વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12માં વિષય સમાજશાસ્ત્રમાં માર્ચ 2022માં જે બોર્ડ પરીક્ષાનું પેપર લેવાયેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારું જે સમાજશાસ્ત્રનું પેપર આવે છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિભાગ એ નીચે આપેલા 1 થી 20 હેતુલક્ષી પ્રશ્નો છે. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ. 20 ગુણમાં વિભાગ એ પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે? તો જવાબ આવશે બી, ભારત. 2. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? જવાબ આવશે એ, ઉત્તર પ્રદેશ. 3. ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે? જવાબ આવશે સી, વૈશ્વિક. 4. ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? જવાબ આવશે બી, 17.17%. 5. મંડળ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી? જવાબ આવશે સી, એમ.એન. શ્રીનિવાસ. 6. ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન કયા વર્ષે બનાવ્યો હતો? જવાબ આવશે બી, 1955. 7. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે? જવાબ આવશે ડી, પંજાબ. 8. સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે? એ 4 ઓપ્શન આપેલા છે. એ, છોકરીઓને. બી, છોકરાઓને. સી, બંનેને. ડી, વૃદ્ધોને. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે, કારણ કે તમારે તૈયારી કેવી છે એ પણ ખ્યાલ આવે. 9. પશ્ચિમની વિચારસરણીના કયા તત્વોનો ભારતમાં પ્રવેશ થયો? જવાબ આવશે ડી, આપેલ તમામ. બિનસાંપ્રદાયિકતા, માનવતાવાદ અને સમાનતાવાદ. 10. ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાયો છે? જવાબ આવશે સી, ઉદ્યોગ અને વેપાર પર. 11. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? જવાબ આવશે એ, દાદા સાહેબ ફાળકે. 12. ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો? જવાબ એ, 15 ઓગસ્ટ 1995. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2024માં પણ પૂછાઈ ગયેલ છે. 13. બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે બી, રાજા રામમોહન રાય. 14. નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે? જવાબ આવશે સી, પ્રતિરોધાત્મક. 15. પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય છે? જવાબ આવશે એ, 33%. 16. ગ્રામ પંચાયતનો વડો કોણ છે? જવાબ આવશે એ, સરપંચ. 17. બોસ્ટન શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ? જવાબ આવશે સી, ઇંગ્લેન્ડ. 18. બાળ આરોપીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે? જવાબ આવશે બી, રિમાન્ડ હોમ. 19. વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ આવશે ડી, 1 ડિસેમ્બર. 20. એડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? જવાબ આવશે બી, 3. વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ 20 ગુણમાં જે વિકલ્પો હતા તે વિભાગ એ પૂરો થાય છે. આગળ અહીં વિભાગ બી આપેલ છે, તેમાં 10 ગુણમાં એક વાક્યમાં જવાબ આપો તેવા પૂછાય છે અને દરેક પ્રશ્ન 1 ગુણમાં હોય છે. તેમાં 21મો પ્રશ્ન આપેલો છે કે ભારતમાં કેટલી ભાષાઓ બંધારણીય દરજ્જો ધરાવે છે? જવાબ આવશે 22 ભાષાઓ. 22. સંસ્કૃતિ એટલે શું? જવાબ 23. જાદુના પ્રકાર જણાવો. જવાબ 24. લિંગ પ્રમાણ એટલે શું? જવાબ લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા. 25. કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપો. જવાબ સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. 26. ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોગવામાં આવે છે? તો જવાબ આવશે સંદેશા વ્યવહાર અને પ્રત્યાયન. 27. સમાજમાં કયા 2 પ્રકારના સમૂહો હોય છે? જવાબ આવશે
એક રૂઢિવાદી અને બીજો આધુનિકતાવાદી. 28 VDOનું પૂરું નામ આપો. જવાબ વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર, ગ્રામ વિકાસ અધિકારી. 29 જૈવિક દ્રષ્ટિએ યુવાન કેવો હોય છે? 30 સ્ત્રી પુણ્ય હત્યા કોને કહેવાય? જવાબ વિભાગ સી. નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ 10 પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. દરેકના 2 ગુણ છે અને 20 ગુણમાં પૂછાય છે. 31મો પ્રશ્ન, ભારતના નાગરિક એવોર્ડના નામ આપો. જવાબ 32 ભારતના વિકાસમાં અવરોધકતા સમસ્યાઓના નામ આપો. જવાબ 33 શીખ ધર્મના 5 ક કોને કહે છે? જવાબ 34 ટોટેમવાદ એટલે શું? જવાબ 35 ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓના નામ આપો. જવાબ વિદ્યાર્થી મિત્રો, અહીં 2 ગુણમાં જે પ્રશ્ન પૂછાય છે, જે મોસ્ટ આઈએમપી હોય છે, જે 2022 બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે. અહીં 2025 બોર્ડની પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતાઓ વધુ હોય છે. 37 મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના વિચારો જણાવો. જવાબ 37 SEWA સેવાનું પૂરું નામ જણાવો. જવાબ સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. 38 સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. જવાબ 39 પશ્ચિમીકરણની પ્રક્રિયામાં કઈ 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? જવાબ 40 ઓસ્ગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડલ સમજાવો. જવાબ 41 સામાજિક આંદોલનના પ્રકારો જણાવો. જવાબ 42 ગ્રામ સભા ટૂંકમાં સ્પષ્ટ કરો. જવાબ 43 ડૉક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મા પટેલ યુવાનોની કઈ લાક્ષણિકતાઓ દર્શાવી છે? જવાબ 44 એડ્સનું પૂરું નામ જણાવો. જવાબ 'વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈપણ 10 પ્રશ્નોના જવાબ મુદ્દાસર આપો. દરેકના 3 ગુણ છે. વિભાગ ડી એ 30 ગુણમાં પ્રશ્ન પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં 45મો પ્રશ્ન આપેલો છે કે કઈ નાગરિક ફરજોના પાલનથી રાષ્ટ્રીય એકતા મજબૂત બને છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. મિત્રો, અહીં પ્રશ્નોના જવાબ લોંગ હોવાથી તેનું સોલ્યુશન કરેલ નથી, પરંતુ કયા પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે. અહીં 2022 બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાયેલા છે, એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્નો કહી શકાય, જે 2025 બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતાઓ પણ વધુ હોય છે. 46મો પ્રશ્ન, ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 1માંથી પૂછાયેલ છે. 47 જૈન સમુદાયની સમજૂતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. 48 અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાઓની ટૂંકમાં માહિતી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 49 ભારતની આદિમ જાતિઓનું ભૌગોલિક રહેઠાણ અને વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ વર્ગીકરણ કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી પૂછાયેલ છે. 50 સ્ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 51 સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 4માંથી પૂછાયેલ છે. 52 પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા છે? આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. 53 ઉદારીકરણના લાભો જણાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે.
54 સંચાર માધ્યમોની શિક્ષણ ક્ષેત્રે અસરો પ્રભાવ વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલ છે. 55 સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયેલ છે. 56 પંચાયતી રાજના નકારાત્મક સામાજિક અસરો લખો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયેલ છે. 57 બાળ અપરાધી સુધારણામાં પ્રામાણિક શાળા સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલ છે. 58 અસમાન જાતિ પ્રમાણની સમસ્યા કઈ રીતે અટકાવી શકાય સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ ડી પૂરો થાય છે. અહીં વિભાગ એ જેમાં 5-5 ગુણના દરેક પ્રશ્ન પૂછાય છે અને 20 ગુણમાં પૂછાય છે. તેમાં 59મો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિનો અર્થ આપી લક્ષણો વર્ણવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 માંથી પૂછાયેલ છે. 60 સંચાર માધ્યમના આધુનિક ઉપકરણોમાં રેડિયો તથા ટેલિવિઝન વિશે વિસ્તારથી સમજ આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી પૂછાયેલ છે. 61 સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી પૂછાયેલ છે. 62 તાલુકા પંચાયતના કાર્યો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી પૂછાયેલ છે. 63 યુવા અજંપાના સામાજિક કારણો સમજાવો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9 માંથી પૂછાયેલ છે. 64 એડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે નથી ફેલાતો તેના વિશે વિસ્તારથી જાણકારી આપો. આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ષ 2022 જે સમાજશાસ્ત્રનો બોર્ડની પરીક્ષામાં પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તૈયાર કરી દેજો. જે બોર્ડની પરીક્ષામાં સમાજશાસ્ત્રનો પેપર લેવામાં આવે છે તેમાં પણ પૂછાવાની શક્યતાઓ વધુ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 12ના બીજા વિષયના મોડેલ પેપર અહીં ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.